મત આપ્યા તો કામ કરવાનું, મત ના આપ્યા તો કામ નહીં કરવાનું. ખુલ્લમ ખુલ્લા ભાજપના લોકો બોલે, એના આગેવાનો બોલે, એના આગેવાનો ધમકીની ભાષામાં વાત કરે. ભાજપના લોકો આ પ્રકારની વાત કરે. પ્રાચીની અંદર સંસદ સભ્યોએ નિવેદન કર્યું, એને મેં વખોડ્યું કે આજે વખોડીએ, પણ સંસદ સભ્યને ઉનામાં બેફામ ચાલે છે. ઉનાના લોકોએ બે વખત મતો આપ્યા ખોબે ખોબે, તો એક સંસદ સભ્ય તરીકે એમની પ્રાથમિક જવાબદારી શું? આ ઉનામાં બેફામ ચાલે છે, એ સંસદ સભ્ય એનાથી અજાણ છે, ભાજપના આગેવાનો એનાથી અજાણ છે, સરકાર એનાથી અજાણ છે. એમાંથી બે ત્રણ બાબતો, બે મુદ્દા ઉભા થઈ શકે. કાંઈ એ કરવા માટેની એમની માનસિકતા નથી, અને કરવાની માનસિકતા એટલી માટે નથી કે આ બેફામ બધું ચાલે છે, એમાં કાં ભાગીદાર હોય, કાં મળતું હોય, દારૂના ધંધા કોઈ ચાલે છે, પોલીસને હપ્તો મળતો હોય, પોલીસને હપ્તો ન મળતો હોય તો દારૂનો ધંધો ક્યારેય થઈ શકે નહીં. અસામાજિક પ્રવૃત્તિઓ ક્યારેય ફૂલે ફાલે કે અસામાજિક પ્રવૃત્તિની સાથે વહીવટી તંત્ર જ્યારે ભેગું થાય, એનું મેલાપીપણું થાય, એને સમર્થન આપે, એને પ્રોટેક્શન આપે, તો જ અસામાજિક પ્રવૃત્તિ ફૂલે ફાલે, બાકી નથી. જવાબદાર કોણ? વાત વાસ્તવિકતા આજની તારીખે ઉનાને લાગે વળગે છે ત્યાં સુધી બાકીની જે પરિસ્થિતિ, નદીમાં માના કપડા ઉતારી લીધા, એકેય નદીને હારાવત માને રહેવા જ દીધી. બાકીનું બધું જે કાંઈ ચાલે છે એ બધી વાસ્તવિકતા. એક પણ માણસ એવો નથી ઉનાની અંદર કે નાના મોટા ધંધા રોજગાર કરનારો કે વેપારી કરનારો. મેં અગાઉ પણ કીધું હતું, આજે પણ ઉના શહેરમાંથી કે છેલ્લા 1 વર્ષ કે છેલ્લા 2 વર્ષની અંદર ઉના શહેરમાંથી કેટલા લોકો બહાર ગયા. હું મીડિયાના મિત્રોને પણ વિનંતી કરું છું કે સર્વે કરો ને આપો, ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવો કે કેટલા લોકો, કેટલા પરિવારો ઉના છોડીને બહાર ગયા, ઉના છોડવાનું કારણ શું. આપનો પરિચય? હીરાભાઈ જોટવા, પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ. હીરાભાઈ, વાત કરવામાં આવે તો આજે આપનો આભાર પ્રદર્શન હતો. બહોળી સંખ્યામાં લોકો આવ્યા હતા. અહીંના વિસ્તારમાં ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લામાં હાલ ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. શું આ કોઈ રાજકીય હિસાબે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે અને તેમાં પણ ભેદભાવ રાખવામાં આવી રહ્યું છે? ચોક્કસપણે અમુક વિસ્તારમાં એ રીતે થયું છે કે જ્યાં ઈશારાઓથી પણ કામ થયું. મતલબ કે વેરાવળ તાલુકાની વાત કરીએ તો ઈણા છે, તાલાળાનું ગુસિયા ગામ છે, માલજીજવા છે, ઉમરેઠી છે, પ્રાંચી છે, ત્યાં કોંગ્રેસને વોટ વધારે મળ્યા. ત્યાં થયું એમાં ચોક્કસપણે એવું થયું છે. જ્યાં ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડનું ગામ બાદલપરા છે, તો એ વ્યક્તિગત ઇન્ટરેસ્ટ લઈને પોતાના ગ્રામ પંચાયતમાંથી અમુક લોકોને નોટિસો અપાવે અથવા એનું પાડે. ત્યાંના ગ્રામજનો મારી પાસે આવ્યા હતા અને એમની રજૂઆત એવી હતી કે ડિમોલેશન થાય તો આખા ગામનું સામૂહિક થવું જોઈએ, કોઈ વ્યક્તિને ટાર્ગેટ ના કરે. જ્યારે આ વિસ્તારની વાત કરીએ તો સ્વાભાવિક રીતે પેશકદમીઓ છે, રસ્તાઓમાં હોય દૂર થવી જોઈએ, રસ્તા ચોખ્ખા થવા જોઈએ. પ્રી મોન્સૂન એટલે કે ચોમાસાની કામગીરીમાં જ્યાં મુશ્કેલી પડે, પાણીનો નિકાલ, એવી પેશકદમીઓ, મતલબ કે જરૂરિયાતની રસ્તાઓ માટેની પેશકદમીઓ દૂર થાય એમાં કોંગ્રેસ એમની સાથે છે. પણ આ ભારતીય જનતા પાર્ટી એવું સમજે છે કે ઘર હોય અને બે ઘર કરવું, એટલે કે એમની જવાબદારી, સરકારની જવાબદારી ઘર આપવાની છે, એમને બદલે બે ઘર થાય છે. જ્યાં રોજગારી આપવાની છે ત્યાં બેરોજગાર થાય છે. તો એવી જગ્યા જે છે ત્યાં રોજગાર અને રહેઠાણ આ પાયાની મૂળભૂત જરૂરિયાત છે. જે જગ્યાએ લોકોના
આશરો હતો એ એમની વૈકલ્પિક વ્યવસ્થા થવી જોઈએ. દાખલા તરીકે ભૂકંપ હોય, હુલડ હોય, ક્યાં તો વાવાઝોડું હોય, એવા વખતે સરકારે લોકોને રાહત કેમ્પ ખોલી અને એમને રાખવા જોઈએ. એમના બદલે ગુસિયા ગામમાં 12 પરિવારોને બાપ દાદાના વખતના મકાનો હતા એ પાડી નાખ્યા અને એ આજે બેઘર છે. એમની કોઈ વ્યવસ્થા નથી કરી. એમના માટે પણ અમે કલેક્ટરશ્રીને મળ્યા હતા. ત્યારે આ વિસ્તારની જે નેતાગીરી છે એ નબળી પુરવાર થઈ છે કે નેતાગીરીએ રોજગારી આપવી જોઈએ, એમને રહેઠાણ આપવું જોઈએ. એ રહેઠાણ આપવામાં યા રોજગારી